રામોસરા મેરડી માતાજી મંદિરમાં થયેલ બબાલનો મામલો સામે આવ્યો છે। બબાલમાં ઇજાગ્રસ્ત પ્રિયંકા પટેલે મંદિરના ભુવાજી અને સેવક સામે ગંભીર આરોપો લગાવ્યા છે। મંદિરના ભુવાજી ડાયાભાઈ પટેલ સામે જે મહિલા છે તેમને ગંભીર આરોપો લગાવ્યા છે। ત્યારે મંદિરમાં મારા દાદા ડાયાભાઈ અને તેમના સાગરીતોએ મને ધોકા અને હથિયારોથી માર્યો છે, હુમલો કર્યો છે તેવા જે આરોપો છે તે પ્રિયંકાબેન પટેલ લગાવી રહ્યા છે। ત્યારે મારા દાદા ડાયાભાઈ ભુવાજી છે અને મંદિરમાં હથિયાર ધોકા વડે આ રીતે હુમલો કરવો કેટલો યોગ્ય છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। ત્યારે મંદિરના પ્રાંગણમાં આ રીતે હુમલો કરવો એ કેટલે અંશે યોગ્ય? પ્રિયંકા પટેલે મંદિરના ભુવાજી ડાયાભાઈ પટેલના મોટા ભાઈની દીકરી છે। ત્યારે રામોસરા મેરડી માતાજી મંદિર માધાભાની મેલડી તરીકે ઓળખાય છે। ત્યારે મધાભા પરિવારના સંતાનો વચ્ચે મંદિરમાં આ બબાલ થઈ હતી। ભુવાજી ડાયાભાઈ પટેલ પણ માધાભાઈ પટેલ પરિવારના વ્યક્તિ છે। શું નામ છે તમારું? મારું નામ પ્રિયંકા મહેન્દ્રભાઈ પટેલ। પ્રિયંકા, તમારી પર હુમલો કોણે કર્યો છે અને મંદિરમાં હુમલો થયો, શું કહેશો? એ જરા 3 દિવસ પહેલાની વાત છે। રામોસરા મેરડી માતાજીના મંદિરના ધાર્મિક સ્થળના ત્યાં ચોકમાં જ્યાં મારાપીટનો કિસ્સો થયો હતો અને હું તમને સાચી હકીકત જણાવું, ત્યાં બાજુમાં જ અમારું ઘર આવેલું છે અને અમારું પરિવારનું મંદિર છે। ત્યાં ચોકમાં જ અમે ઘરમાં બધા બેઠા હતા મમ્મીને, તો બહારથી અવાજ આવતો હતો મારો મારો, બચાવ બચાવ। તો અમે બધા દોડતા દોડતા ત્યાં ગયા। ત્યાં જઈને જોયું તો અમારા નાના ભાઈઓને એ બધા લાઠી દંડથી અને હાથથી બધા પ્રહાર કરતા હતા। તો અમે એમને બચાવવા ગયા। ત્યાં ડાયા દાદા જે ત્યાંના ભુવા છે એમને મારી મમ્મી પર દંડ વડે પ્રહાર કર્યો। તો હું ત્યાં એમને બચાવવા ગઈ અને એ મારા દાદા છે અને હું એમની દીકરી છું। તો મને એમ કે મારા દાદા એ મારી પર હાથ નહીં ઉપાડે, તો હું ત્યાં ગઈ તો એમને મારી પર લાઠી ઉપાડી કે જેનું આ નિશાને તમે જોઈ શકો કે નિશાન। અને ત્યાં અમારા બીજા ભાઈઓ કાકાઓ એ બધા આવ્યા ત્યારે અમારો જીવ બચ્યો છે। અને તમે ત્યાં જોઈ શકો કે ત્યાં સીસીટીવી કેમેરા બી લાગેલા છે। તો તમે ફૂટેજ મેળવો તો તમને અંદર દેખાશે કે જે ડાયા દાદા છે તેના ઉપાસક છે, ભુવા છે, એમને મારી પર હુમલો કર્યો છે। અને ખાસા બધા જણા જોડે 3 થી 4 જણા હતા, એને મારા પેટમાં, મારા છાતીમાં અને મારા પાછળ હાથથી માર્યો છે, લાકડીથી પણ માર્યો છે। અને બીજા 3-4 જણા જોડે લાકડી, દંડ અને એક ભાઈ જોડે તો તલવાર બી હતી, તો એમનાથી અમારા ઉપર મારવાનો પ્રયાસ કર્યો હતો એમને। તો આ મંદિરમાં આ પ્રકારે કૃત્ય કરવું કેટલે અંશે યોગ્ય છે? તમારા દાદા થાય, દાદાએ આ કર્યું, શું કહેશો? પહેલા તો વિશ્વાસ જ ના થાય કે એ આપણા દાદા છે અને આવી ધાર્મિક જગ્યાએ આ થવું જ ના જોઈએ। અને જે એમને દીકરીઓ ઉપર, નાના છોકરા ઉપર કર્યું એ બહુ ખરાબ ગણાય કે આટલા મોટા માણસે એમને આવું ના કરવું જોઈએ। માતાજીને શું પ્રાર્થના કરો છો? બસ માતાજીને એટલી જ પ્રાર્થના કરીએ કે આ બધું જે થયું છે એ જે સાચું હોય એને ન્યાય મળે અને બધું જે ઠીક થઈ જાય બસ। આ રામોસરા માતાજીનું મંદિર લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે। હવે જે તમારી દીકરીએ જે આરોપ મૂક્યો છે મહંત ઉપર, શું કહેશો? આ ખરેખર હુમલાનું કારણ શું હોઈ શકે? તો આમાં એવું પણ બની શકે, કારણ કે મારા પપ્પા જે ઈશ્વરભાઈ છે તો એ ટ્રસ્ટીના ત્યાં ટ્રસ્ટી છે ટ્રસ્ટના, તો એને બાનમાં રાખી આ અવારનવાર એમને ટાર્ગેટ કરતા અને સમયાંતરે આ લોકોનું જે નાની નાની બાબતે કે જે પૈસાની ઉચાપતમાં લોકો પાસે ડોનેશન ઉઘરાવવા, આ બધી થોડી નાની મોટી ચર્ચાઓ થતી, તો એના બાનમાં રાખીને પણ મારી દીકરીને એવા પણ અમે સાંભળવા મળ્યું કે ભાઈ અમે લોકો આ તમારા બાળકોને પણ અમે ત્યાં આગળ ગમે તે અંશે દબાણ કરીને પણ ઈશ્વરભાઈનું બયાન બદલવા માટે પણ અમે પ્રયત્ન કરીશું। આવા લોકો અથાગ આગળ પણ પ્રયત્નો કરી ચૂક્યા છે। તો આ પણ જે પ્રસંગ બન્યો છે કે જે મારામારીનો એક આ ટાર્ગેટેડ પ્રસંગ છે। એવું નથી અમને લાગતું કે આ લોકોએ આ બાળકોના એક વિષયને લઈને ગાડીનો વિષય લઈ, પરંતુ આમનો ટાર્ગેટેડ છે જ આ પ્રસંગ, આવું મને લાગી રહ્યું છે। અને મારા પિતાશ્રીને આ ટ્રસ્ટમાંથી નાબૂદ કરવાના પણ એ લોકોએ પ્રયત્ન કર્યા। એવા અત્યારે આપણો ચેરિટીની અંદર કેસ પણ ચાલી રહ્યો છે, એના અંદર પણ આ પાક્કા બધા વિષયો છે।